હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય કોમ્પ્યુટર, જેની અંદર ચેપ્ટર નંબર 5 મિત્રો સૌથી સંપૂર્ણ એમસીક્યુનું આપણે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં જો નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરશો. અને અન્ય વિષયના પણ સૌથી સોલ્યુશન જોવા માંગો છો તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી તમને સંપૂર્ણ તેની લિંક મળી જશે. અને તમારા દરેકે દરેક ધોરણ 11માં દરેક વિષયના આપણે સૌથી સોલ્યુશન અપલોડ થઈ ગયા છે ચેનલ પર. તો જોઈએ, પહેલો વિકલ્પ છે ઇમેજ આયાત કરવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે? તો Ctrl+I. ત્યારબાદ છે નીચેનામાંથી કયો રંગ ઇમેજનું કદ બદલવા માટે પોઈન્ટ્સ બતાવે છે? તો લીલો. ત્રીજા નંબર છે અમાઉન્ટની કઈ કિંમત ઇમેજને સંપૂર્ણપણે દૃશ્યમાન સૂચવે છે? 1. 4. એનિમેશન સોફ્ટવેરમાં ક્રિયા પ્રતિક્રિયા ભાગરૂપે ક્રિયાઓ ઉમેરવા નીચેનામાંથી શું વપરાય છે? તો એક્શન સ્ક્રિપ્ટ. મિત્રો તમારા ધોરણ 11ના દરેક વિષય સંપૂર્ણ વિષયનું સોલ્યુશન આપણે ચેનલ પર મુકાઈ ગયું છે. તો તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, તેથી તમે એ જોઈ શકશો. અને તમારા કોમ્પ્યુટરનું પણ સોલ્યુશન મુકાઈ ગયું છે. જોઈએ, 5મા નંબર છે લેયરના વિસ્તારને છુપાવવા અથવા ઉઘાડા પાડવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વપરાય છે? તો માસ્કિંગ. પાછળ નીચેનામાંથી કયા પ્રાચલ મારફત ઇમેજની દ્રશ્યતાનું સંચાલન કરી શકાય છે? તો બ્લેન્ડ એમાઉન્ટ. આગળ જોઈએ, 7મા નંબર છે નીચેનામાંથી કઈ બ્લેન્ડ મેથડ ઓબ્જેક્ટને છુપાવવા માટે અને ઉઘાડા પાડવા વપરાય છે? તો આલ્ફા ઓવર. 8મા નંબર છે ટાઈમ્ડ સ્વેપ ગુણધર્મ નીચેનામાંથી કયા પેટા પ્રાચલનનો ઉમેરો કરે છે? તો બિફોર, આફ્ટર, ટાઈમ અને લેન્થ. તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના તમારા ચેપ્ટરના એમસીક્યુનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાંથી અન્ય વિષયના પણ મિત્રો સૌથી સોલ્યુશન તમે મેળવી શકશો. વોટ્સએપ ટેલિગ્રામની લિંક આપેલી છે, એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈન કરી લેશો.